ગાઈસ ગુડ મોર્નિંગ. તો વહેલા ઉઠી ગઈ છું અને વિશાલને પણ ઉઠી ગયા છે, પણ હજુ ખાટલામાંથી ઊભા નથી થતા. અને અપી ફોન જોઈ રહ્યો છે અને પીકુ ગોદડા નાખી રહી છે, કબાટમાં મૂકે છે. હાય પીકુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને પીકુની મમ્મી વાસણ ધોવે છે. તો ગાઈસ આ છે અમારી ભેંસો અને પપ્પા ઊભા છે જોડે. અને બાજુમાં બોર ચાલુ છે, તો હું તમને ચલો બોર બતાવું. બોરમાંથી પાણી આવી રહ્યું છે, પાણીનો અવાજ ભરાઈ રહ્યો છે. તો ગાઈસ આ છે અમારા બોરનું પાણી. તો પપ્પાએ સરખું કરી દીધું છે. હવે ચલો સારી રીતે બતાવું. તો ગાઈસ જુઓ કેટલું સરસ પાણી આવી રહ્યું છે. તો તમારે પણ જોવા આવવું હોય તો આવી જજો. તો ગાઈસ આજે મમ્મી બનાવી રહી છે ભેંસો માટે ખોણ. અને આજે આપણે બનાવવાનું છે વાલોળનું અને રીંગણનું શાક. તો ગાઈસ લસણ ફોલીને મૂકી દીધું છે અને હવે આપણે રીંગણ લેવા જવાનું છે. તો ગાઈસ રીંગણ લેવા આવી ગઈ છું. તો અહીંયા અમે રીંગણ આવ્યા છે, તો તમે જોયેલા જ છે પેલા બ્લોગમાં. તો આજે આપણે લાંબા રીંગણ લઈશું અને પેલા જે મોટા ગોળ રીંગણ આવે એને નહીં લઈએ. તો ચાલો હું રીંગણ બતાવું તમને. તો ગાઈસ આપણે આજે આવા કાળા રીંગણને લેવા આવ્યા છે. તો આપણે આ રીંગણને લઈ લઈએ. તો અહીંયા જુઓ તમે, આ છે કાળા રીંગણ. તો આ રીતે રીંગણ વળગ્યા છે, તો આપણે એને લઈ લઈએ. તો ગાઈસ રીંગણ તો લઈ લીધા છે, તો હવે જઈએ ઘરે. તો ચલો ઘરે. તો ગાઈસ રીંગણ લઈને આવી ગઈ છું અને આ છે વાલોળ. તો આપણે રીંગણ અને વાલોળનું શાક બનાવીશું. તો આપણે હવે રીંગણને કરીએ કટ. તો રીંગણને આપણે હવે કટ કરીએ. તો ગાઈસ શાક તૈયાર છે અને રોટલી બની રહી છે. તો ગાઈસ આજે લાયા છે દાદા કચરિયું. તો ચલો કચરિયું ખાઈએ. કિલો હશે તાર નહીં પડી રહેશે ને. તો ગાઈસ પીકુ જાય છે સ્કૂલ. બાય બાય. મારે મહેંદી શીખવા જવાનું નથી, તો આજે હું ઘરે જ રહેવાની છું. તો ગાઈસ આજે આપણે વ્લોગને ચાલુ રાખીશું. ગાઈસ આજે આપણે આ ઘરમાં પોતું મારવાનું છે. મમ્મી કપડાં લઈને જઈ રહી છે, તો ચાલો પોતું મારવાનું સ્ટાર્ટ કરી દઈએ. પોતું મારવા માટે હું પાણી ભરવા આવી ગઈ છું અને આખો વોચ ભરાઈ ગયો છે પાણીથી. તો ચલો પાણી લઈ લઈએ. તો ગાઈસ આખા ઘરમાં પોતું મારી દીધું છે અને ઘર એકદમ ક્લીન થઈ ગયું છે. અને બહાર જઈએ હવે. અને મમ્મી કપડાં ધોવે છે. તો ગાઈસ કપડાં ધોવાઈ ગયા છે, તો મમ્મીએ કપડાં ધોઈ દીધા છે. તો શું સૂકવી દઉં. તો ગાઈસ કપડાં સૂકવી દીધા છે, તો ચાલો જઈએ હવે ઘરે. મમ્મી તો ઘઉં સાફ કરે છે. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને મેં લોટ બાંધી દીધો છે અને હવે આપણે બટાકાનું શાક બનાવીશું. લોટ બાંધીને મૂકી દીધો છે અને હવે આપણે બટાકાનું શાક બનાવીએ. તો ચાલો બટાકાને કાપી દઈએ.
તો શાક બની ગયું છે અને બધા જમવા બેઠા છે. તો ગાઈસ હું પણ જમી લઉં. તો ગાઈસ જમીને આવી ગઈ છું અને બધા તાપે છે, તાપનું સળગાવ્યું છે. તો ચલો આપણે પણ તાપવા જઈએ. તો ગાઈસ રાત બહુ થઈ ગઈ છે, તો હવે બ્લોગને એન્ડ કરીએ. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય બાય.